કોઈ વ્યક્તિ આ પોડકાસ્ટ જોવે છે નાની ઉંમરનો અને પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, તો એને તમે શું સલાહ આપશો કે કેવી રીતે સફળ થવું બિઝનેસમાં? પહેલો તો એ છે કે જો એમના પિતાજીનો ધંધો હોય ને, ભલે નાનો કે ગમે તે હોય, પણ એમાં જોડાય ને એ સૌથી વધારે ફાયદાકારક છે. કારણ કે એમના પિતાજીએ 20-25 વર્ષ એ ધંધાને આપ્યા હોય, બરાબર, અને એ પાછો ધંધામાં જો છોકરાને રસ ન હોય અને એમ કે ભાઈ મારે બીજો નવો મારા પગ ઉપર ઊભું થવું છે, તો એને પાછો એકડો ઘૂંટવાનો આવે. ટ્રુ. એટલે એના જે 20-25 વર્ષનો અનુભવ હોય ને એ આને વારસામાં ન મળે. અને આવા ઘણા યંગસ્ટર હોય કે એને પિતાનો ધંધો નાનો લાગતો હોય અને પોતે પછી નવો ધંધો કરે એટલે બાપા એને પૈસા આપે ને પછી જો નિષ્ફળ જાય ને તો પાછું આખી જિંદગીની કોઈ વખત કમાણી જે કરી હોય ભેગી જતી રહે. એટલે મેં તો મારા છોકરાને એમ કીધું કે જો આ ધંધો છે ને મેં અહીંયા સુધી પહોંચાડ્યો છે, તારે જો કંઈ આમાં રસ ન હોય ને બીજું કરવું હોય ને તો તું તારે કરજે. તું મારી પાસે 1 રૂપિયો નથી, મારી પાસે જે આ ધંધો છે ને એના ધંધાના પૈસા મેં આટલા વર્ષ સુધી 1 રૂપિયો ધંધામાંથી બહાર નથી કાઢ્યો. જેટલી કમાણી થઈ ને બધી ધંધામાં નાખી.